વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. હવે સ્ટુડન્ટ્સ આપણે સ્વાધ્યાય 1ના પ્રશ્નો લઈએ છીએ. સ્વાધ્યાય 1.6 સુધી આપણે ગણ્યું છે અને સ્ટુડન્ટ્સ એવી આશા રાખું કે તમે પણ એ પરફેક્ટલી સમજી ગયા હશો. હવે સ્ટુડન્ટ્સ આજે આપણે સ્વાધ્યાય 1ના પ્રથમ 3 પ્રશ્નો પહેલાં લઈએ છીએ અને પછી આપણે આગળ ગણશું. હવે પહેલો પ્રશ્ન સ્ટુડન્ટ્સ આ પ્રમાણે છે: નીચે આપેલ ગણો પૈકી કયા ગણ બીજાના ઉપગણ છે તે દર્શાવો અથવા તે નક્કી કરો. સ્ટુડન્ટ્સ એટલે આપણને 4 ગણ આપેલા છે, A, B, C અને D. એ 4 ગણના પહેલાં આપણે સભ્યો જોઈએ અને પછી ઉપગણ સંબંધ નક્કી કરશું. ગણ એમાં એવા ઘટકો x છે જે x બિલોંગ્સ ટુ R અને x એ સમીકરણ x² - 8x + 12 = 0 નું સમાધાન કરે છે. હવે x² - 8x + 12 = 0 સ્ટુડન્ટ્સ. ચાલો પ્રશ્ન 1, x² - 8x + 12 = 0. 12ના એવા અવયવ પાડો કે 8 આવે, 6 દુ 12. એટલે આના સ્ટુડન્ટ્સ બે ઘટકો થઈ જશે 2 અને 6. x બિલોંગ્સ ટુ R છે એટલે તો એમાં બધી સંખ્યા આવી જ જાય. ગણ B ના ચોક્કસ ઘટકો 2, 4, 6. સ્ટુડન્ટ્સ ગણ C બરાબર 2, 4, 6, 8 વગેરે. ધીસ ઇઝ ઇન્ફાઇનાઇટ સેટ સ્ટુડન્ટ્સ. આ અનંત ગણ છે, ધ્યાન રાખજો. 2, 4, 6, 8 વગેરે. અને ગણ D એકાકી ગણ છે, એમાં માત્ર 6. તો હવે સ્ટુડન્ટ્સ આપણે એવું નક્કી કરવાનું છે કે કયા ગણ બીજાના ઉપગણ છે. હવે A ના ઘટકો 2, 6 B માય છે અને C માય છે. તો આન્સરમાં A સબસેટ ઓફ B સ્ટુડન્ટ્સ અને A સબસેટ ઓફ C. પછી B ના ઘટક 2, 4, 6 છે, એ C માં છે એટલે B સબસેટ ઓફ C. પછી સ્ટુડન્ટ્સ D નો ઘટક 6 A, B, C ત્રણેયમાં છે એટલે આપણે અહીંયા લખશું D સબસેટ A, D સબસેટ B અને D સબસેટ C. કારણ કે 6 છે સ્ટુડન્ટ્સ એ બધા જ ગણમાં છે. તો આ રીતે નક્કી થઈ જાય. આવા આપણને 6 સંબંધ મળ્યા. A સબસેટ ઓફ B કારણ કે 2, 6 છે એ B ના ઘટકો છે. હવે 2, 4, 6 C ના ઘટકો છે એટલે B સબસેટ C એ થાય. A ના ઘટક 2, 6 C માય છે એટલે A સબસેટ C અને D નો ઘટક 6 A, B, C ત્રણેયમાં છે સ્ટુડન્ટ્સ. તો આ રીતે આપણને 6 ઉપગણ સંબંધ મળે છે સ્ટુડન્ટ્સ. ઓકે. હવે સ્ટુડન્ટ્સ આ પછીનો પ્રશ્ન 2 ખરા ખોટાનો છે સ્ટુડન્ટ્સ. અને આ એવા ખરા ખોટા છે સ્ટુડન્ટ્સ કે જે કાઉન્ટર એક્ઝામ્પલથી વેરીફાઈ થશે સ્ટુડન્ટ્સ. આ જે ખરા ખોટા છે સ્ટુડન્ટ્સ એ કાઉન્ટર એક્ઝામ્પલથી વેરીફાઈ થશે એવા ખરા ખોટા છે. હવે જો x બિલોંગ્સ ટુ A અને A બિલોંગ્સ ટુ B તો x બિલોંગ્સ ટુ B. સ્ટુડન્ટ્સ પ્રશ્ન ધ્યાનથી સમજજો. x A નો સભ્ય, A B નો સભ્ય, તો વિધાન એવું કહે છે કે x B નો સભ્ય હોય. ચાલો આપણે એક્ઝામ્પલ લેતા જઈએ. A બરાબર XY, B બરાબર A, X, Y અને C. તો હું એવું કહી શકું કે x બિલોંગ્સ ટુ A અને A બિલોંગ્સ ટુ B. કારણ કે A છે એ B માં ઘટક તરીકે છે, પરંતુ આપણે ડેફિનેટલી કહી શકીએ કે x B નો ઘટક નથી. તો વિધાન એવું કહે છે કે x બિલોંગ્સ ટુ B, પણ માત્ર x છે સ્ટુડન્ટ્સ, એ B નો ઘટક નથી. તો આપેલું વિધાન કેવું છે? ફોલ્સ, અસત્ય. સ્ટુડન્ટ્સ આમાં આપણે ડાયરેક્ટલી ટ્રુ ઓર ફોલ્સ ન કહી શકીએ. આનો કન્સેપ્ટ આપણે એક્ઝામ્પલથી સમજવો પડે. ચાલો બીજું વિધાન. જો A સબસેટ B અને B બિલોંગ્સ ટુ C
તો એ બિલોંગ્સ ટુ સી. એ સબસેટ બી, એ બીનો ઉપગણ છે. ચાલો, એ બરાબર 1 2, બી બરાબર 1 2 5 અને બી બિલોંગ્સ ટુ સી. સી બરાબર 3 1 2 5 અને 7. તો એ બિલોંગ્સ ટુ સી. એ ડઝ નોટ બિલોંગ ટુ સી. એ છે સ્ટુડન્ટ્સ, એ સીનો સભ્ય નથી. એના ઘટકો માત્ર 1 2 છે. 1 2 ગણ 1 2 છે, એ સીનો સભ્ય નથી સ્ટુડન્ટ્સ. તો આ આપેલું વિધાન કેવું છે? ફોલ્સ. અસત્ય. ચાલો, ત્રીજું. જો એ બીનો સબસેટ હોય અને બી સીનો સબસેટ હોય તો એ સીનો સબસેટ થાય સ્ટુડન્ટ્સ. ચાલો, એ આપણે જોઈએ આગળ. ગણ એ આ જ રાખું છું સ્ટુડન્ટ્સ. એ સબસેટ બી. બી બરાબર લખું છું સ્ટુડન્ટ્સ એક્સ વાય ઝેડ અને બી સબસેટ સી. સી બરાબર એ એક્સ વાય ઝેડ. તો એ સબસેટ બી, બી સબસેટ સી, તો ડેફિનેટલી એ સબસેટ સી. આપેલું વિધાન ટ્રુ. સ્ટુડન્ટ્સ, આને પરંપરિતતાનો નિયમ કહેવાય. આ કદાચ તમે ધોરણ 8માં ભણી ગયા છો, પણ ત્યારે સ્ટુડન્ટ્સ તમે એટલા બધા સિરિયસ ન હો. આ નિયમને સ્ટુડન્ટ્સ પરંપરિતતાનો નિયમ કહે છે. હવે ચોથું, એ નોટ અ સબસેટ ઓફ બી અને બી નોટ અ સબસેટ ઓફ સી, તો એ નોટ અ સબસેટ ઓફ સી. સોરી, એ બીનો ઉપગણ નથી, બી સીનો ઉપગણ નથી, તો એ સીનો ઉપગણ નથી. એવું ચકાસવાનું છે આપણે સ્ટુડન્ટ્સ. ચોથું વિધાન ચાલો આપણે જોઈ લઈએ. એ એઝ ઇટ ઇઝ રાખું છું સ્ટુડન્ટ્સ. એમાં કોઈ ચેન્જ નથી કરતો. ચાલો, એ બરાબર એક્સ વાય, બી બરાબર એક્સ એ અને ડી, તો એ નોટ અ સબસેટ ઓફ સી. હવે પછી બી નોટ અ સબસેટ ઓફ સી. ચાલો, બી નોટ અ સબસેટ ઓફ સી એટલે સીના ઘટકો એક્સ વાય એ એફ. આવું લઈ શકાય. તો એ નોટ અ સબસેટ ઓફ સી કીધું છે. એ નોટ અ સબસેટ ઓફ બી, બી નોટ અ સબસેટ ઓફ સી, પરંતુ એ સબસેટ ઓફ સી. તો સ્ટુડન્ટ્સ, આપેલું વિધાન કેવું છે? ફોલ્સ. આપણને એવું કીધું છે કે એ નોટ અ સબસેટ ઓફ સી. અહીંયા એ સીનો ઉપગણ થઈ જાય છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? હવે પાંચમું વિધાન. જો પાંચમું વિધાન એક્સ બિલોંગ્સ ટુ એ અને એ નોટ અ સબસેટ ઓફ બી, તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. ચાલો સ્ટુડન્ટ્સ, અહીંયા ધ્યાન આપજો. હવે એક્સ બિલોંગ્સ ટુ એ. ચાલો, ગણ એ બધામાં આપણે યથાવત રાખ્યો છે. એક્સ બિલોંગ્સ ટુ એ અને એ નોટ અ સબસેટ ઓફ બી. તો બીના ઘટકો લઈ શકાય એક્સ એ સી. એક્સ બિલોંગ્સ ટુ એ નોટ અ સબસેટ ઓફ બી, તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. અહીંયા વિધાનમાં સુધારો છે. એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. સોરી, તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. હવે તમે જોઈ શકો એક્સ એનો ઘટક છે. એક્સ એનો ઘટક છે. એ નોટ અ સબસેટ ઓફ બી, પરંતુ એક્સ બિલોંગ્સ ટુ બી. તો આપેલું વિધાન કેવું છે?
ચાલો, તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી એવું કીધું છે આપણને વિધાનમાં, પણ અહીંયા એક્સ બિલોંગ્સ ટુ બી છે સ્ટુડન્ટ્સ, એટલે આપેલું વિધાન કેવું છે? ફોલ્સ. આપેલું વિધાન કેવું છે? ફોલ્સ. એટલે સ્ટુડન્ટ્સ અહીંયા એક સુધારો છે, એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી છે, અહીંયા આપેલું છે બિલોંગ્સ ટુ, એ સુધારો છે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. હવે છઠ્ઠું વિધાન, જો એ સબસેટ બી અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. એ સબસેટ બી, ચાલો ઉદાહરણમાં આપણે છેલ્લું છઠ્ઠું, એ બરાબર 1 2 અને બી બરાબર 1 2 5 અને 6, એટલે એ સબસેટ બી. હવે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, કોઈ એક એવો ઘટક છે કે જે બીનો સભ્ય નથી. ફોર એક્ઝામ્પલ 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, તો 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. અહીંયા એ લોકોએ વ્યાપક રીતે એક્સ લીધેલું છે, મેં સ્ટુડન્ટ્સ અહીંયા 4 લીધું. 4 બીનો ઘટક નથી સ્ટુડન્ટ્સ, તો ડેફિનેટલી 4 છે એનો ઘટક એ નથી. તો આપેલું વિધાન કેવું છે? સત્ય, એટલે કે ટ્રુ. સ્ટુડન્ટ્સ આ તમે જોઈ શકો છો, આ રીતે એક્ઝામ્પલ મેં આપેલું છે સ્ટુડન્ટ્સ. માફ કરજો, થોડું નીચે લખાઈ જાય છે ક્યારેક સ્ટુડન્ટ્સ, પણ જગ્યા મર્યાદિત છે, એ મારી મર્યાદા છે સ્ટુડન્ટ્સ. તમે આ એક્ઝામ્પલ ઇઝીલી જોઈ શકો કે ગણ એ અને બી આવી રીતે છે. પ્રશ્નમાં એવું કીધું છે કે જો એક્સ બીનો ઘટક ન હોય તો એક્સ એનો ઘટક ન હોય. તો એક્સ બરાબર મેં 4 લીધું છે, 4 બીનો ઘટક નથી સ્ટુડન્ટ્સ, તો ડેફિનેટલી 4 એનો પણ ઘટક નથી. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણા ખરા ખોટા છે એ પૂરા થયા. હવે સ્ટુડન્ટ્સ ત્રીજો પ્રશ્ન, ગણ એ બી અને સી માટે એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર એ છેદ સી, તો સાબિત કરો કે બી બરાબર સી. સ્ટુડન્ટ્સ આવા પ્રશ્નો છે એ JEE મેઇન્સ માટે ખૂબ જ અગત્યના છે, અને આ પ્રશ્ન માટે સ્ટુડન્ટ્સ વિભાજનનો નિયમ આવશે. મેં તમને અગાઉ કીધું હતું સ્ટુડન્ટ્સ કે વિભાજનનો નિયમ સ્ટુડન્ટ્સ આપણે પરફેક્ટલી સમજવો પડશે, એનો ઉપયોગ સ્ટુડન્ટ્સ તમને આવડવો જોઈએ. હવે સ્ટુડન્ટ્સ ચાલો પ્રશ્ન છે એ સાબિત કરવાનો છે કે જો ગણ એ બી અને સી માટે એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર એ છેદ સી, તો ગણ બી અને સી સમાન છે સ્ટુડન્ટ્સ, એવું આપણે સાબિત કરવું છે. પ્રથમ સ્ટુડન્ટ્સ આપણે જે આપ્યું છે એ નોંધી લઈએ. સ્ટુડન્ટ્સ પ્રથમ આપણને જે આપ્યું છે સ્ટુડન્ટ્સ એ આપણે નોંધી લઈએ. એ યોગ બી બરાબર એ યોગ સી, આને કહીએ પરિણામ 1, અને એ છેદ બી બરાબર એ છેદ સી સ્ટુડન્ટ્સ, આને કહીએ પરિણામ 2. અને સાબિત કરો કે બી બરાબર સી. એટલે સાબિતી આપણે LHS થી શરૂ કરીએ કે આપણી પાસે માત્ર ગણ બી છે સ્ટુડન્ટ્સ. હવે આવા પ્રશ્નોમાં સ્ટુડન્ટ્સ સાબિતી ક્યાંથી અને કેવી રીતે શરૂ કરવી સ્ટુડન્ટ્સ એ આપણી માટે ખૂબ જ અગત્યનું છે. હવે મારી પાસે યોગ અને છેદના પરિણામો પ્રશ્નમાં આપણને આપેલા છે, એનો ઉપયોગ કર્યા વગર તો આ સાબિત નહીં થઈ શકે. આ પરિણામ 1 અને 2 સ્ટુડન્ટ્સ આવવા જ જોઈએ. એની માટે શું કરવું જોઈએ? તો સૌથી અગત્યનો ભાગ કે યોગ અને છેદ પ્રશ્નમાં લાવવા કઈ રીતે. એટલે આ જે પહેલો સ્ટેપ છે સ્ટુડન્ટ્સ એ તમે ધ્યાનથી સમજજો. બી બરાબર બી છેદ એ યોગ બી, એ યોગ બી અને બી નો છેદ લો તો જવાબ સ્ટુડન્ટ્સ હંમેશા બી આવે, કારણ કે બી સબસેટ ઓફ એ યોગ બી.
ક્લિયર? એટલે આ જે સ્ટેપ છે સ્ટુડન્ટ્સ એ પ્રશ્નનો સૌથી અગત્યનો સ્ટેપ છે સ્ટુડન્ટ્સ. અને આ જો પરફેક્ટલી સમજાય તો જ આવા ટાઈપના પ્રશ્નો આવડે સ્ટુડન્ટ્સ. એ યોગ બી અને બી એનો છેદ લઈએ સ્ટુડન્ટ્સ તો બી જ આવે ને, કારણ કે બી સબસેટ ઓફ એ યોગ બી. આટલું ક્લિયર? હવે સ્ટુડન્ટ્સ વિભાજનનો નિયમ, પણ એની પહેલાં હું પરિણામ એકનો ઉપયોગ કરું તો એ યોગ બીની જગ્યાએ એ યોગ સી લખાય. જો આને બોક્સ કરું છું અને પરિણામ એકનો ઉપયોગ એટલે આની બરાબર બી છેદ એ યોગ સી. કારણ તો કે પરિણામ એક. આઈ થિંક આટલું બધાને સમજાવવું જોઈએ સ્ટુડન્ટ્સ. બી છેદ એ યોગ બી આટલું મેં લખ્યું સ્ટુડન્ટ્સ. આ છેદ છે એટલું બધાને સમજાવવું જોઈએ. આ બી છેદ એ યોગ બી છે. અહીંયા બોર્ડનો થોડોક ભાગ શાઇન કરે છે અને એ યોગ બીની જગ્યાએ પરિણામ એક ઉપરથી મેં લખ્યું સ્ટુડન્ટ્સ એ યોગ સી. ચાલો હવે શું કરાય તો કે વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ બધાને યાદ જ હોવો જોઈએ. આની બરાબર આવે બી છેદે યોગ બી છેદ સી. આની બરાબર બી છેદે યોગ બી છેદ સી. ચાલો હવે આનું કારણ છે વિભાજનનો નિયમ. ચાલો હવે સ્ટુડન્ટ્સ આપણે શું કરીએ તો કે એ છેદ બી, અહીંયા સ્ટુડન્ટ્સ એ છેદ બીની જગ્યાએ એ છેદ સી લખાય. કારણ કે એ યોગ બીની જગ્યાએ આપણે એ યોગ સી લખ્યું. હવે એ છેદ બીની જગ્યાએ આપણે એ છેદ સી તો લખાય સ્ટુડન્ટ્સ, પણ આને પહેલાં આપણે એ છેદ બી લખીએ. એ છેદ બી યોગ બી છેદ સી. છેદ છે એ ક્રમના નિયમનું પાલન કરે સ્ટુડન્ટ્સ. આટલું ક્લિયર થઈ ગયું? હવે સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપજો, મારે નીચે લખવામાં થોડી તકલીફ છે. આ સ્ટેપ પછીનો સ્ટેપ કે એ છેદ બીની જગ્યાએ હું લખું છું સ્ટુડન્ટ્સ એ છેદ સી. LHS જ ચાલુ રાખું છું. ચાલો હવે અહીંયા આ બોક્સ કરું છું. એ છેદ બીની જગ્યાએ શું લખું છું? એ છેદ સી. એ છેદ સી યોગ બી છેદ સી. આવું આવી ગયું. ક્લિયર? હવે સ્ટુડન્ટ્સ વિભાજનનો નિયમ છે એનો બંને રીતે ઉપયોગ થઈ શકે. આ સ્ટેપ જે હવે પછીનો જે હું સ્ટેપ લખું છું એ ખૂબ ધ્યાનથી સમજજો. આની બરાબર લખાય એ યોગ બી છેદ સી. ચેક કરો, આ વિભાજનનો નિયમ જ થયો. આને છૂટો પાડું તો એ છેદ સી યોગ બી છેદ સી. સ્ટુડન્ટ્સ આ વિભાજનના નિયમનો રિવર્સ સ્ટેપ લખ્યો આપણે. જનરલી આપણે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ છે એનો ઉપયોગ કરીએ. આ જમણી બાજુ ઉપરથી મેં ડાબી બાજુનો ઉપયોગ કર્યો. તમે એકવાર ધ્યાનથી સમજવાની ટ્રાય કરજો. વિભાજનનો નિયમ છે સ્ટુડન્ટ્સ, એનો ઉપયોગ બંને રીતે થઈ શકે. મેં આ સ્ટેપમાંથી રિવર્સ સ્ટેપ, આ જે સ્ટેપ મેં જે લખ્યો છે જો આ સ્ટેપમાંથી આ સ્ટેપ લાવ્યો. એટલે વિભાજનનો નિયમ છે સ્ટુડન્ટ્સ એ બંને રીતે એનો ઉપયોગ થઈ શકે. હવે પાછું સ્ટુડન્ટ્સ એ યોગ બીની જગ્યાએ શું લખાય? એ યોગ સી. આને બોક્સ કરું છું તો એ યોગ સી. એનો છેદ સી સાથે લેવાથી જવાબ સી જ આવે, કારણ કે એ યોગ સીમાં સીના બધા ઘટક આવી જાય સ્ટુડન્ટ્સ. તો એ યોગ સી છેદ સી બરાબર સી આવી જાય. એની બરાબર RHS. એ જ સ્ટુડન્ટ્સ આપણે સાબિત કરવું છે. તો આ સાબિતીનો પ્રશ્ન છે સ્ટુડન્ટ્સ, ખૂબ જ અગત્યનો. વિભાજનના નિયમ ઉપરથી આની સાબિતી આવે.
એ તમે હવે એકવાર ધ્યાનથી સમજવાની ટ્રાય કરજો. ન આવડે તો વિશેષ પછી આપણે તમે મને ડાઉટ્સમાં પૂછી શકો તો આપણે એની ચર્ચા કરશું. પણ આ અઘરું નથી સ્ટુડન્ટ્સ. તમે આખી સાબિતી લખતા જશો એટલે તમને આઈડિયા આવતો જશે. મારી મર્યાદા છે સ્ટુડન્ટ્સ કે અહીંયા બોર્ડની જગ્યા લિમિટેડ હોવાથી થોડું ભૂસીને લખવું પડ્યું, પણ તમે સ્ટુડન્ટ્સ ઇઝીલી સમજી શકશો. હવે સ્ટુડન્ટ્સ જે ચોથો પ્રશ્ન છે એમાં સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે. સ્ટુડન્ટ્સ આમાં બધા અલગ અલગ પ્રકાશનોમાં આની વ્યાપક સાબિતી આપી છે, પણ આપણે સ્ટુડન્ટ્સ વ્યાપક સાબિતી નથી કરવાની. ખાલી સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે. એટલે જો એ બીનો ઉપગણ હોય તો a માઇનસ બી ખાલી ગણ a યોગ બી બરાબર બી અને a છેદ બી બરાબર એ થાય જ. આ તમે વેન આકૃતિથી પણ વેરીફાઈ કરી શકો અને ગણ એ બી લઈને પણ વેરીફાઈ કરી શકો સ્ટુડન્ટ્સ. આમાં કશું જ એવું અઘરું નથી. આની વ્યાપક સાબિતીની જરૂર નથી. માત્ર ને માત્ર પરિણામ છે એ આપણે ચકાસી લઈએ. સ્ટુડન્ટ્સ આની વ્યાપક સાબિતી લખવાની બિલકુલ જરૂર નથી. ચાલો આપણે એ જોઈ લઈએ. કે જો એ સબસેટ બી હોય, પ્રશ્ન ક્રમાંક 4, માની લો કે ગણ એ બરાબર 1 5 અને ગણ બી બરાબર 1 2 5 6, તો ડેફિનેટલી એ સબસેટ બી. તો એ માઇનસ બી ખાલી ગણ જ આવી ગયું. એમાંથી એ અને બીના સામાન્ય ઘટક 1 અને 5 દૂર કરું સ્ટુડન્ટ્સ તો શું વધે? ખાલી ગણ. પછીની શરત છે સ્ટુડન્ટ્સ કે એ યોગ બી બરાબર યુ. ચેક કરો, એ અને બીનો યોગ કરું. એ યોગ બી બરાબર બી સાબિત કરવાનું છે. તો એ 1 2 5 6 અને બી જેટલું જ થયું. અને એ છેદ બી બરાબર એ, ઓફકોર્સ એ છેદ બી બરાબર 1 5 ને એની બરાબર એ. એટલે સ્ટુડન્ટ્સ આ જે 4 પરિણામ છે જનરલી એ માત્ર ને માત્ર આપણે આ રીતે વેરીફાઈ કરવાના છે. આની વ્યાપક સાબિતીની જરૂર નથી સ્ટુડન્ટ્સ. એટલે આજના અગત્યના પ્રશ્નમાં સ્ટુડન્ટ્સ પ્રશ્ન 2 અને પ્રશ્ન 3. હવે એક સાથે સ્ટુડન્ટ્સ એક સાથે બધા સાબિત કરવાના પ્રશ્ન આપણે નથી લેતા. એટલે હવે સ્ટુડન્ટ્સ પ્રશ્ન 4થી આપણે બ્રેક મારી અને સ્ટુડન્ટ્સ પ્રશ્ન 13 ગણીએ છીએ. ચાલો હવે આપણે પ્રશ્ન 13 અને 14 લઈએ છીએ. 1 થી 4 ગણ્યા સ્ટુડન્ટ્સ. હવે પ્રશ્ન 13 અને 14. ચાલો એ તો સ્વાધ્યાય 1.6 જેવા છે, સાવ સહેલા. હું એવી આશા રાખું કે તમે ઓલા બધા અગાઉના જે મેં તમને સ્વાધ્યાય 1.6માં સ્ટુડન્ટ સૂત્ર લખાવેલા છે એ બધા જ સૂત્ર સ્ટુડન્ટ્સ તમે પરફેક્ટલી યાદ રાખ્યા હશે. ચાલો હવે આ પ્રશ્ન છે એ આપણે ગણીએ. પહેલાં ડેટા કલેક્શન કરીએ. એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થી ચા પીતા હતા અને 225 વિદ્યાર્થી કોફી પીતા હતા. ચાલો ચા પીતા હતા એવા કેટલા? એન ઓફ ટી. ટી બરાબર ચા પીતા વિદ્યાર્થીઓનો ગણ એટલે 150. સી બરાબર કોફી પીતા વિદ્યાર્થીનો ગણ તો એની બરાબર 225. અને 100 વિદ્યાર્થી ચા અને કોફી બંને પીતા હતા. અને એટલે છેદ. તો કોફી અને ચા બંને પૈકી એક પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. સ્ટુડન્ટ્સ ટોટલ એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં એટલે કુલ યુના ઘટકો કેટલા? 600. સાર્વત્રિક ગણ. તો ચા અને કોફી બંનેમાંથી એક પણ પીણું નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી સ્ટુડન્ટ્સ? પહેલાં આપણે સી યોગ ટી મેળવી લઈએ. એન ઓફ સી યોગ ટી બરાબર થશે એન ઓફ ટી વત્તા એન ઓફ સી માઇનસ એન ઓફ સી છે ટી સ્ટુડન્ટ્સ.
આ થઈ જશે 150 વત્તા 225 માઇનસ 100 એટલે 150 વત્તા 125 એટલે આ થઈ જશે 275. એટલે સી અને ટીના યોગ ગણમાં કેટલા ઘટકો આવ્યા? 275. હવે બેમાંથી કશું જ નહીં પીનાર એટલે 600માંથી સ્ટુડન્ટ્સ હું 275 બાદ કરી દઉં તો આપણો જવાબ આવે 600 માઇનસ 275 એટલે આનો આન્સર આવે 325. 325 વિદ્યાર્થી એવા હતા સ્ટુડન્ટ્સ કે જે ચા અને કોફીમાંથી એક પણ પીણું પીતા નહોતા, કારણ કે આપણને બંનેમાંથી કશું જ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા પૂછી છે સ્ટુડન્ટ્સ. હવે આ જ પ્રશ્ન આપણે વેન આકૃતિથી કરીએ. ચાલો, તો સાવ સહેલો થઈ જશે સ્ટુડન્ટ્સ. જો પ્રશ્ન 13, આ યોગ અહીંયા ગણ ટી અને આ સ્ટુડન્ટ્સ ગણ સી. પહેલાં છેદમાં લખાય બંને પીનારા 100. હવે ચા પીનારાની સંખ્યા 150, એમાંથી 100 તો અહીંયા આવી ગયા એટલે આ 50 જ વધ્યા. અને કોફી પીનારા 225 એટલે અહીંયા 125 વધે. હવે સ્ટુડન્ટ્સ આનો સરવાળો કરો તો 100 વત્તા 50 એટલે 150 વત્તા 125 એટલે 275 થયા. હવે યુના ઘટકો 600, 600માંથી 275 બાદ કરો તો 325 વિદ્યાર્થી એવા છે કે જે ચા અને કોફીમાંથી કશું જ પીતા ન હતા સ્ટુડન્ટ્સ. આ રીતે બહુ સહેલાઈથી સ્ટુડન્ટ્સ આપણે આવા પ્રશ્નો વેન આકૃતિથી ગણી શકીએ. ચાલો, હજી એક છેલ્લો પ્રશ્ન 14મો પ્રશ્ન લઉં છું, પછી બાકીનું સ્ટુડન્ટ્સ આપણે આવતા લેક્ચરમાં લેશું. વિદ્યાર્થીઓને એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે, 50 અંગ્રેજી જાણે છે અને 25 બંને ભાષા જાણે છે. તો આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? ચાલો, વેન આકૃતિ સ્ટુડન્ટ્સ ચાલુ રાખું છું. અંગ્રેજી અને હિન્દી. અંગ્રેજી માટે ગણ ઈ અને હિન્દી માટે એચ. હવે બંને ભાષા જાણતા એવા 25 એટલે છેદમાં 25. અંગ્રેજીવાળા કુલ 100 અંગ્રેજીવાળા 50 વિદ્યાર્થી છે, એમાંથી 25 લખ્યા એટલે અહીંયા બીજા 25. હિન્દીવાળા 100 છે એટલે અહીંયા બીજા 75. તો કુલ વિદ્યાર્થી કેટલા? તો કે 125. આ બધાનો સરવાળો. હવે સૂત્રની મદદથી કરીએ તોય જવાબ આવી જ જાય સ્ટુડન્ટ્સ. એન ઓફ એચ યોગી. ચાલો, સૂત્રની મદદથી તમે આ ગણો સ્ટુડન્ટ્સ તોય જવાબ તો આવી જ જાય. એન ઓફ એચ યોગીનું સૂત્ર વાપરો એટલે જવાબ આવી જાય. તો કહેવાનો ભાવાર્થ એ છે કે વેન આકૃતિથી જો પ્રશ્ન થઈ જતો હોય સ્ટુડન્ટ્સ તો આપણે શું કામ સૂત્રની મદદથી ગણવું? આ ટેકનિક ઉપર તમે ધ્યાન આપજો. પણ જ્યારે તમે આવી રીતે વેન આકૃતિથી દાખલો ગણતા હોય ત્યારે છેદ ગણના ઘટકો પહેલાં લખાય. સ્ટુડન્ટ્સ, જ્યારે પણ આપણે પ્રશ્ન વેન આકૃતિથી ગણીએ ત્યારે પ્રથમ હંમેશા છેદ ગણ લખાય. એ વસ્તુ સ્ટુડન્ટ્સ આપણે ક્યારેય ભૂલવાની નથી. તો સ્ટુડન્ટ્સ, આજના પ્રશ્નો 1, 2, 3, 4 અને 13 અને 14 આ બધા જ પ્રશ્નો અગત્યના 2 વાર લખવાના છે. એકવાર હોમવર્ક બુકમાં અને એકવાર ફેર બુકમાં સ્ટુડન્ટ્સ. ક્લિયર? અને વિષય સ્ટુડન્ટ્સ આપણે આવતા લેક્ચરમાં લેશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.